જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે પ્રોબેશન ઓફિસર સ્પેશિયલ સમાજ કાર્યના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્ન જોવાના છીએ, જે આપણી આવનારી 12 તારીખની પીઓની પરીક્ષામાં ખાસ ઉપયોગી સાબિત થશે. મિત્રો, પ્રોબેશન ઓફિસરની પરીક્ષા માટે આપણું મોસ્ટ આઈએમપી મટીરિયલ આવી ચૂક્યું છે, જેની અંદર 1000 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્ન આપેલા છે. શેના પ્રશ્નો છે મિત્રો? તો આ આપણા કન્ટેન્ટ સ્પેશિયલ જે છે તેના છે. મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સમાજ કાર્ય, યોજનાઓ અને બંધારણનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે, મતલબ કે આપણું સ્પેશિયલ કન્ટેન્ટના પ્રશ્નો છે મિત્રો, જે પરીક્ષામાં બેઠા પૂછાશે. ઓકે, તો આ પીડીએફ મટીરિયલને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર, એટલે કે 63 520 79 240, આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલશો, તરત 2 મિનિટમાં આ પીડીએફ તમને મળી જશે. ઓકે મિત્રો, જવાબો આની સાથે જ આપેલા છે, પ્રિન્ટ પણ તમે આની કઢાવી શકો છો. તો રાહ શેની જુઓ છો મિત્રો? તમારે ઓફિસર જો બનવું હોય તો માત્ર 99 રૂપિયાનું પેમેન્ટ મિત્રો અવશ્ય કરી લેજો. પરીક્ષામાં 100% ફાયદો થશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ, કોનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પ્રવર્તમાન બદીઓને દૂર કરી સામાજિક પરિવર્તન લાવવાનો છે? ઓકે મિત્રો, એ જવાબ આવશે સમાજ સુધારણાનો. ઓપ્શન એ બી સાચો જવાબ બનશે. નેક્સ્ટ, લાચાર વ્યક્તિને મદદ કરવી એ ખાલી જગ્યા છે. તો એ શું છે મિત્રો? તો એ છે સામાજિક સેવા. નેક્સ્ટ, ખાલી જગ્યા દ્વારા સમાજમાં ઈચ્છિત પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઓકે, તો મિત્રો એ કરવામાં આવે છે સામાજિક ક્રિયા દ્વારા. ઓકે, સામાજિક ક્રિયા દ્વારા જે સમાજમાં ઈચ્છિત પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. નેક્સ્ટ, ઇંગ્લેન્ડમાં સમાજ કાર્યના ઇતિહાસને કયા યુગમાં વહેંચવામાં આવે છે? મિત્રો એ વહેંચવામાં આવે છે અવિવેકપૂર્ણ દાનનો યુગ. નેક્સ્ટ, ત્યારબાદ લાચાર વ્યક્તિને પોતાની સહાયતા પોતે કરવામાં મદદ કરવી તે ખાલી જગ્યા છે. તો તે છે મિત્રો સમાજ કાર્ય. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, સામાજિક નીતિને કઈ બાબતો સાથે સંબંધ છે? ઓકે, સામાજિક નીતિ એને કઈ બાબતો સાથે સંબંધ છે નીચેનામાંથી? તો વાત કરીએ એની અંદર કે ભાઈ, માનવીની સ્વાતંત્રતા અને નાગરિક અધિકારો સાથે સંબંધ છે, આ આવશે. ત્યારબાદ સમાન તક અને સમાનતા સાથે પણ સંબંધ છે, એટલે આ પણ આવશે. માનવ કલ્યાણ અને વિકાસ સાથે પણ સામાજિક નીતિનો સંબંધ રહેલો છે, એટલે આ પણ આવશે. એટલે ફાઇનલ જવાબ આપણો બનશે ઓપ્શન ડી, ઉપરયુક્ત તમામ. ક્લિયર? નેક્સ્ટ, ચાલો, સામાજિક પ્રતિરક્ષામાં કયા વ્યક્તિઓને લેવામાં આવ્યા છે? સામાજિક પ્રતિરક્ષામાં તો એમાં મિત્રો અપરાધીઓ, બાળ અપરાધીઓ, મદ્યપાન કરવાવાળા વ્યક્તિઓ, આ તમામ વ્યક્તિઓને સામાજિક પ્રતિરક્ષામાં લેવામાં આવ્યા છે. એટલા માટે ફાઇનલ જવાબ આપણો ઓપ્શન ડી, ઉપરયુક્ત તમામ બનશે. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 8 છે કે અવિવેકપૂર્ણ દાનના યુગમાં અવિવેકપૂર્ણ પ્રવાહથી શેમાં વધારો થતો નથી? ઓકે, શેમાં વધારો નથી થતો એવું પૂછ્યું છે. તો એમાં જવાબ આવે ભિક્ષાવૃત્તિમાં. નેક્સ્ટ, ઈસવીસન 1601માં એલિઝાબેથ પુઅર લો અંતર્ગત ગરીબોને કેટલા પ્રકારમાં વહેંચી સહાય આપવામાં આવી હતી? તેમાં મિત્રો જવાબ આવશે 3 પ્રકારોમાં. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, ચાલો મિત્રો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 10 છે કે સમાજ કાર્યનો મુખ્ય હેતુ કયો છે? સમાજ કાર્યનો મુખ્ય હેતુ છે મિત્રો સામાજિક પરિવર્તન લાવવાનો. ચાલો નેક્સ્ટ, ચાલો, સોશિયલ કેસ વર્ક પદ્ધતિ કોના દ્વારા વિકસાવવામાં આવી હતી? સોશિયલ કેસ વર્ક પદ્ધતિ કોના દ્વારા વિકસાવવામાં આવી હતી? તો મિત્રો આ વિકસાવવામાં આવી હતી મેરી રિચમન્ડ દ્વારા. મેરી રિચમન્ડ દ્વારા. નેક્સ્ટ, ચેરિટી ઓર્ગેનાઇઝેશન સોસાયટી પ્રથમ ક્યાં સ્થાપિત થયું હતું? ઓકે, ચેરિટી ઓર્ગેનાઇઝેશન જે સોસાયટીની સ્થાપના સૌ પ્રથમ ક્યાં થઈ હતી? તો મિત્રો જવાબ આવશે ઇંગ્લેન્ડ. નેક્સ્ટ, ભારતમાં સમાજ કાર્ય શિક્ષણની શરૂઆત કયા શહેરથી થઈ હતી?
ઓકે, સમાજ કાર્ય શિક્ષણની શરૂઆત મિત્રો થઈ હતી મુંબઈથી. ઓકે, મુંબઈથી આની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ, ગ્રુપ વર્ક પદ્ધતિનો મુખ્ય હેતુ કયો છે? તો મિત્રો આનો મુખ્ય હેતુ છે સમૂહ ચેતના વિકાસ. નેક્સ્ટ, સમાજ કાર્યનું સંસ્થાકીય શિક્ષણ ભારતમાં ક્યારે શરૂ થયું? ઓકે, સમાજ કાર્યનું જે સંસ્થાકીય શિક્ષણ છે એ ભારતની અંદર મિત્રો વાત કરીએ તો 1936માં શરૂ થયું હતું. 1936માં. નેક્સ્ટ, કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશનની પદ્ધતિ કઈ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો મિત્રો જવાબ આવશે આની અંદર સમુદાય વિકાસ પર. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 17 છે કે સોશિયલ એક્શનનો મુખ્ય લક્ષ્ય શું છે? એનો મુખ્ય હેતુ શું છે? એનો મુખ્ય લક્ષ્ય શું છે? તો એનો જવાબ આવશે સામાજિક ન્યાય. ચાલો, ભારતીય સમાજ કાર્ય શિક્ષણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓકે, ભારતીય સમાજ કાર્ય શિક્ષણના પિતા. તો જવાબ આવશે મિત્રો ક્લિફર્ડ મેનસાલ્ડ. નેક્સ્ટ, સોશિયલ લેજિસ્લેશનનો અર્થ શું છે? ઓકે, સોશિયલ લેજિસ્લેશન મિત્રો આનો અર્થ છે સામાજિક સમસ્યાના ઉકેલ માટેનો કાયદો. નેક્સ્ટ, ભારતીય બંધારણનો કયો લેખ સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપે છે? તો એ છે મિત્રો કલમ 39. ઓકે, જે સામાજિક ન્યાય સાથે સંબંધિત છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ભારતમાં ક્યારે શરૂ થયો? કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત ભારતની અંદર વર્ષ 1952માં થઈ હતી. 1952માં. ત્યારબાદ સોશિયલ પોલિસીનો હેતુ શું છે? મિત્રો એનો સોશિયલ પોલિસી એનો હેતુ છે સામાજિક કલ્યાણ કરવાનો. નેક્સ્ટ, ચાલો, કેસ વર્કમાં ઉપયોગ થતી પદ્ધતિ કઈ છે? કેસ વર્ક તો એની અંદર ઉપયોગી થતી પદ્ધતિ છે મિત્રો ઓકે ઇન્ટરવ્યુ. ચાલો, આઈસીડીએસ યોજના ક્યારે શરૂ થઈ હતી? તો મિત્રો આની શરૂઆત થઈ હતી વર્ષ 1975માં. નેક્સ્ટ, સોશિયલ જસ્ટિસ શબ્દ બંધારણના કયા ભાગમાં આવે છે? ઓકે, સામાજિક ન્યાય. તો આ શબ્દ મિત્રો જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આવે છે મિત્રો. જવાબ આવે રાજ્ય નીતિ નિર્માણની દિશા સૂચક તત્વો. ઓકે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે. ચાલો મિત્રો 25 પ્રશ્ન પૂર્ણ થાય છે. અહીં આપણી પીડીએફ મિત્રો ખાસ અગત્યની છે. પીડીએફને પરચેસ કરવા માટે તમારે 63 520 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સમાજ કલ્યાણ, યોજનાઓ અને બંધારણના. ચાલો મિત્રો વાત કરીએ WHO મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે મિત્રો? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે. વર્ષ 1948માં આની સ્થાપના થઈ હતી. ચાલો, સમાજ કાર્યની વ્યાવસાયિક કાઉન્સિલ ભારતમાં કઈ છે? તો એ છે મિત્રો જવાબ આવશે NAPSWI. ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો, વર્ક કેસમાંની સૌથી મહત્વપૂર્ણ બાબત કઈ છે? તો જવાબ આવશે મિત્રો કાઉન્સેલિંગ. ઓપ્શન એ રાઈટ આન્સર. નેક્સ્ટ, સોશિયલ એક્શનનું ઉદાહરણ કયું છે? સોશિયલ એક્શનનું ઉદાહરણ કયું છે? તો આમાંથી વાત કરીએ જવાબ આવશે દારૂબંધી આંદોલન. ચાલો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 30 છે કે ભાઈ શિક્ષણનો અધિકાર અધિનિયમ ભારતમાં ક્યારે લાગુ થયો? રાઇટ ટુ એજ્યુકેશન વર્ષ 2009માં. ઓકે, અને આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ એ આવ્યું વર્ષ 2005માં. પણ અહીંયા પૂછ્યું છે આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન વર્ષ 2009. ચાલો, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કઈ બાબત સાથે સંબંધિત છે? જવાબ આવશે બાળકોના અધિકાર સાથે સંબંધિત છે. ત્યારબાદ સોશિયલ વેલફેર અને સોશિયલ સિક્યોરિટીમાં મુખ્ય તફાવત શું છે? તો એક શબ્દ છે સોશિયલ વેલફેર, બીજો શબ્દ આપેલો છે સોશિયલ સિક્યોરિટી. આમાં તફાવત શું છે?
તો કે ભાઈ સોશિયલ વેલફેર સર્વ માટે છે અને સોશિયલ સિક્યુરિટી ચોક્કસ માટે હોય. ઓકે, તો ઓપ્શન એ અહીં સાચો જવાબ બને કે ભાઈ સોશિયલ વેલફેર સર્વ માટે હોય, બધા માટે હોય. સોશિયલ સિક્યુરિટી ચોક્કસ માટે હોય. નેક્સ્ટ, ચાલો, IFSW ક્યારે સ્થાપિત થયું? ઓકે, IFSW આનું પૂરું નામ છે મિત્રો ઇન્ટરનેશનલ ફેડરેશન સોશિયલ વર્ક. ઇન્ટરનેશનલ ફેડરેશન સોશિયલ વર્ક. અને આની જે સ્થાપના છે મિત્રો 1956માં થઈ હતી. ચાલો, સોશિયલ વર્કને વ્યાવસાયિક તરીકે માન્યતા ક્યારે મળી? 1915માં. ચાલો, NGOનું પૂરું નામ જણાવવાનું છે. NGO આનું પૂરું નામ છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. ઓકે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ, ચાલો, સમાજ કાર્ય ક્ષેત્રમાં એડવોકેસીનો અર્થ શું થાય છે? ચાલો મિત્રો, તો આનો એડવોકેસીનો અર્થ થાય હિતરક્ષા માટે અવાજ ઉઠાવવો. ઓપ્શન સી. ચાલો, સમાજ કાર્યની ઇન્ટિગ્રેટેડ એપ્રોચમાં કયો મુદ્દો આવે છે? ઓકે, સમાજ કાર્યની ઇન્ટિગ્રેટેડ એપ્રોચમાં કયો મુદ્દો આવે? તો એની અંદર મિત્રો કેસ વર્ક પ્લસ ગ્રુપ વર્ક પ્લસ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન. ઓપ્શન એ સાચો જવાબ. ચાલો, ભારતીય સંદર્ભમાં સમાજ કાર્યને સમજવા માટે તેને કેટલા વિભાગોમાં વિશ્લેષિત કરાય છે? 4. કેટલા? 4. ચાલો, નેક્સ્ટ, કેવી બીમારીમાં શક્તિ આધારિત અભિગમથી સારવાર પ્રસ્થાપિત થઈ ચૂકી છે? માનસિક બીમારી. ચાલો, ત્યારબાદ વાત કરીએ હિન્દુ ધર્મની ફિલોસોફી કયા આંદોલનમાં સમાવેશ કરવામાં આવ્યો છે? કે હિન્દુ ધર્મની જે ફિલોસોફીનો કયા આંદોલનમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ધાર્મિક પ્રેરણાથી થયેલ આંદોલનો. નેક્સ્ટ, ગાંધીજીના વિચાર અનુસારમાંનો કોણ હોવો જોઈએ? તો જવાબ આવશે મિત્રો એની અંદર વાત કરીએ આપણે તો જે નથી તે દેખાવાનો પ્રયત્ન ન કરો આ પણ આવે. પહેલાં જાતને બદલો આ પણ આવશે. સમગ્રનું ધ્યાન રાખી યોજના કરે આ પણ આવશે. એટલે ઓપ્શન ડી ફાઇનલ જવાબ બનશે. નેક્સ્ટ, એસોસિએશન ઓફ સ્કૂલ ઓફ સોશિયલ વર્ક ઇન ઇન્ડિયા નામના સમાજ કાર્યકરોના સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? તો આની સ્થાપના મિત્રો થઈ હતી એટલે કે ISSWTની સ્થાપના 1960માં થઈ હતી. નેક્સ્ટ, ચાલો, પ્રોફેસર બોએમ સમાજ કાર્યના કેટલા મૂલ્યો સ્વીકાર્યા છે? ઓકે, પ્રોફેસર બોએમે સમાજ કાર્યના કેટલા મૂલ્યોને સ્વીકાર્યા છે? જવાબ આવશે મિત્રો 6. ચાલો, સેવાર્થી સાથે એનો વર્તમાન સ્થિતિ અનુસાર વ્યવસાય કરવો એટલે શું? તો મિત્રો એને કહેવામાં આવે છે સ્વીકૃતિ. ચાલો, યુએનડીપીના માનવ વિકાસ અહેવાલની શરૂઆત કોણે કરી? તો મિત્રો જવાબ આવશે આની અંદર મહેબૂબ ઉલ હક. ત્યારબાદ 1963માં દોરાબજી ટાટા ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ સોશિયલ વર્કની સ્થાપના ક્યાં થઈ હતી? તો આની સ્થાપના થઈ હતી મિત્રો મુંબઈ ખાતે. ઓકે, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ. નેક્સ્ટ, ખાલી જગ્યા એવું શાસ્ત્ર છે જેમાં એવી સામાજિક દશાઓનો અભ્યાસ કરવામાં આવે છે કે જે મનુષ્યના ધન મેળવવા અને ખર્ચ કરવાની ક્રિયાઓ અથવા પ્રયત્નોથી ઉત્પન્ન થાય છે? ઓપ્શન આપેલા નથી મિત્રો આની અંદર, પણ આમાં જવાબ આવે છે અર્થશાસ્ત્ર. શું જવાબ આવે? અર્થશાસ્ત્ર. ઓકે, ચાલો, નેક્સ્ટ, રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? હવે તો ઇઝી ક્વેશ્ચન, આ તો મિત્રો ઇઝી ક્વેશ્ચન છે કે ભાઈ રામકૃષ્ણ મિશન એની સ્થાપના કરી હતી સ્વામી વિવેકાનંદે. નેક્સ્ટ, સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? સત્યશોધક સમાજ એની સ્થાપના કરી હતી જ્યોતિબા ફૂલે. નેક્સ્ટ, સમાજ સુધાર ગૃહોની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? ઓકે, સુધાર ગૃહોની સ્થાપના મિત્રો ઈસવીસન 1576માં કરવામાં આવી હતી. 1576માં. ઓપ્શન બી રાઈટ આન્સર. તો મિત્રો આ હતા સમાજ કાર્યના મોસ્ટ ટાઈમ અગત્યના 50 પ્રશ્નો. ઓકે, આવી રીતે જો મોસ્ટ ટાઈમ 1000 પ્રશ્ન આપણી પીડીએફમાં આપેલા છે. શેના? સમાજ કાર્ય, મનોવિજ્ઞાન,
સમાજશાસ્ત્ર, યોજનાઓ અને બંધારણ. ઓકે, આ 5 વિષયના આપેલા છે. બેઠા પ્રશ્નો પૂછાશે. દરેક પરીક્ષામાં આપણા મટીરિયલમાંથી પ્રશ્નો પૂછાતા જ હોય છે, આમાં પણ પૂછાશે. તો પરચેસ કરવા માંગતા હો તો આપણા આ નંબર ઉપર તમારે માત્ર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે, આ જ નંબર ઉપર. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. ઓકે મિત્રો, તો ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.